હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે સીધો જ વિડીયો તમારી જોડે ડીઓડેપમાં સ્ટાર્ટ કર્યો છે. તમે બધું જોઈ શકો છો. ડીઓડેપમાં વસ્તુ બધી જ જે ઓનલાઈન મળે છે ત્યાં ઓફલાઈન પણ તમને હાવ રિઝનેબલ પ્રાઇસમાં મળી રહે છે. જો કન્ટેનર બધા છે, જેવા કે કોથમરી મરચાં એવું મૂકવું હોય તો એરવાળા છે, અને આ પગલું ચણિયા છે, સાવરને સુપડી બધી જ ઘરની બધા ગેજેટ છે. તમે કેટલાય મેં તો તમને આમાં બ્લોગમાં નિરાતે લેવાના નથી, પણ ફરી પાછા અમે જઈશું ત્યારે તમને નિરાતે બતાવશું. સ્ટોપિંગ બોર્ડ, ગળણી, કેટલી વસ્તુ હતી તમે જોઈ શકો છો. અમે તમને બતાવશે. અમે જે લીધી છે એ શોપિંગની વસ્તુ હું આજે તમને નથી બતાવ્યા બ્લોગમાં, પણ કાલના બ્લોગમાં તમને જરૂરથી બતાવીશ બેઠીને કે મેં શું લીધું છે. આજે આપણે બીન્સ કટ કરવા માટે આવે છે તે છે. આ બાઉલ છે સ્ટીલના, ઘણી વસ્તુ હતી. આ છે શૂઝનું, જો અમે શૂઝ માટે લીધું છે પોલિશ કરવા માટે. એનું ઘણી 2-3 વેરાયટી હતી શૂઝમાં, પણ અમને એ જ પસંદ પડી. જો આ પણ શૂઝનું જ છે, એ પસંદ પડ્યું એટલે લીધું છે. જોઈએ કેવું વર્ક કરે છે એ બધું હું તમને કાલે બતાવીશ. બધાનો ડેમો બનશે ને ત્યાં સુધી હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સારું આવે છે, કેમ આવે છે. યુઝ કરવા માટે લીધું છે મેં કપડાં ધોવાના સાબુ માટે. આ પણ જો શૂઝનું બ્રશ છે, કપડાં ધોવાના સાબુ માટેનું ને એ બધું મેં લીધું છે. અંદર મૂકવા માટેનું સ્ટે હોલ્ડર ને એવું બધું હું તમને બતાવીશ. એમાં કેમ રહે છે કેમ નહીં, કેવું છે એનો ડેમો હું તમને આપીશ. આ બધા બ્રશ હતા નવીન. અને ગાર્ડનિંગ કરવા માટેના સ્ટૂલ્સ બહુ ઘણા બધા હતા. તમને એમ થાય કયું લેવું કંઈ નહીં, પણ અત્યારે અમારે જરૂર નથી. હજુ અમારે બરોબર. જો એક આ ફેસ માસ્ક મેં લીધું છે, જે હું તમને જરૂરથી કાલ બતાવીશ ને એનો ડેમો પણ દઈશ તમને કે કેવું યુઝ કામ કેમ કરે છે એમ. અને જે ગાર્ડનિંગનું સામાન કહું છું એ અમારે જ્યારે ગાર્ડનનું બધું થઈ જશે ત્યારે જ મારે કામ લાગશે. એટલે હમણાં નહીં લઈએ, અને બધું રિનોવેશન થઈ જાય પછી લઈશું બધું. આવી બધી સરસ વસ્તુ મળતી હતી ત્યાં. જો ફ્રેન્ડ્સ, કેવું અંધાર્યું છે, વાત પૂછોમાં. પહેલી વાર એટલું અંધાર્યું છે શરૂઆતનું સિઝનનું. કા ચોમાસાનું મજા આવી ગઈ. Yeah, chips and ચાલો ફ્રેન્ડ, જમવા અમે બેસી ગયા છીએ. જમવા ભાવનગર બહુ પવનનું જો વરસાદ આવ્યો તો અમે ભાવનગર જમવા માટે ખોટી નહોતી ને ઘરે આવ્યા ને ઘરે એન્જોય કર્યું. ને આજે કેવું કર્યું, અમે બહારથી ન લાવ્યા, ઘરે તે પણ ઘરે કે આપણે બનાવીને જમીએ. ચાલ તમને બતાવી દઉં અમારું સન્ડે એન્જોયનું જમવાનું. આજે બધા એમ કે ને ભાત રાઈસ ખવાય. જો હું સન્ડે લઉં છું રાઈસ. મને રાઈસ બહુ જ વાલા છે. કોઈ પણ શાકની જોડે ખાવા દો, દાળની જોડે ખાવા દો. મેં જો રસાવાળું બટેટાનું શાક લીધું, કેમ કે બટેટાનું શાક ઓછું હોય. આપણે અત્યારે બટેટાનું શાક એન્જોય કરીએ છીએ. રાઈસ કરીએ છીએ, ભાખરી કરી છે. જુઓ તમે, રોટલાની જગ્યાએ આજે હું ભાખરી ખાવાનું છે, એ પણ ઘીવાળી ચોપડેલી અને રસ. જો આ અમારું એન્જોયમેન્ટ. ચાલો અમે જમી લઈએ, તમે જમી લો. દર્શુભાઈ શું ખાવાનું છે? બટેટાનું શાક, રાઈસ. એને રાઈસ બહુ વાલા સ્માર્ટ જેમ કા ભૂમિત. અને આમ જો ભૂમિતની પાછળ દેખાય છે એ અમારે ભાવનગરની શોપિંગ છે. હમણાં થોડીક ફ્રી થાવ કા પછી કાલે બતાવી, જેમ બતાવું એમ. ચલો અમે જમી લઈએ. લેવા જતો હતો ને એને દર્શ ભાવનગરની શોપિંગનું કીધું લેવા જતો હતો. ના હવે અત્યારે નહીં, જમી લઈ બેટા. ત્યાં કે એની કાર બતાવવા લેવા જતો. દર્શભાઈ કાર લેડાઈ છે, ખાઈને બતાવીશ. લેવા લો. તો ફ્રેન્ડ્સ, આ દર્શુભાઈ ડીઓડેપમાંથી લેડાવ્યું. એ જો પોલીસ કાર. જો આવા જ લેડાવાના. જો હાથ લઈ લે દસ, જોવા દે તો ફ્રેન્ડ્સને. જો હા, દર્શુભાઈ અંધારું કરી દીધું. જો ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. અમે આજે ભાવનગર ગયા અને પાછા આવ્યા. બહુ વરસાદને પવન શરૂ થઈ ગયો હતો. સિંહર બાજુ તો 2-3 ઝાડવાઈ પડી ગયા હતા. ભાવેશ, અમુક નાના પડ્યા હતા અને એક મોટું પડી ગયું હતું. એવું હતું, 2-3 નાના પડ્યા હતા. તો એ બાજુ ઝાડવાઈ પડી ગયા હતા. પછી થોડુંક 1 વે કરી નાખ્યું, 2 વે કરી નાખ્યું હતું. ખબર છે, એક બાજુ ચાલવા માટે ટ્રાફિક થઈ ગઈ હતી. પછી અમે તરત ઘરે આવ્યા ને આજે ઘરે આવીને જો સન્ડે એન્જોય કરો ને એ ઘરે જ રસોઈ કરીને. તો ચાલો, બધાના પ્રશ્ન છે ઘણા તો આવી ગયા છે. હેતલબેન, કેરીના પૈસા આપવાના કે એમ જ લાવો છો? તો તમને હું બધાને કહેતી જ આવું છું કે અમારે ઘરના આંબા છે, ઘરની વાડીમાં છે. તો કેરી નહીં, ત્યાં આંબા, ઘરના આંબાના પૈસા શેના દેવાનો? એટલે ત્યાં પૈસા નથી દેવાના અમારે. કેટલા વર્ષથી અમારે આંબા, હું લગભગ સાસરે આવી તેદું આંબા છે. ખબર શિવડા? એ તો બીજા છે ને, એક 35 આંબા એ પહેલેથી જ છે. હું સાસરે આવી ત્યારથી જ, હું તો ભાડું જ છું. બીજા અત્યારે જે નાખેલા છે પછી પાછળથી નાખેલા છે. ત્યાં પૈસા નહીં દેવાના. અને એક બીજો છે કોમેન્ટ, હિમેશ કેસે લેની હે મેમ बताना.
તો મેં તમને પહેલાંય કીધું છે કે તમને હિન્દી લેંગ્વેજ સમજાવીશ કે ગુજરાતી મને આઈડિયા નથી, પણ હિમેજ મારા ઘણા બ્લોગમાં છે, મેં પાછળથી લીધેલી છે. તો છતાં એવું લાગશે તો આજે લેશું તો તમને લાસ્ટમાં બતાવી દઈશું કઈ રીતે હિમેજ લેવાની છે, બરોબર છે. અને હિમેજનો પાવડર રેડીમેડ મળે છે દેશી ઓહડિયાવાળાને ત્યાં. મારો વેઇટ 69 થી ઓછું થતા વાર લાગે છે, તો શું કરું મને કહેશો ને. તો 69 થી તમારું ઓછું મેં કીધું જ છે 70 ની અંદર જશે, એટલે થોડુંક તો સ્લો થઈ જ જશે, પણ સ્લો જ ઉતરશે. બહુ ઉતાવળ નહીં કરો, પણ જેટલું સ્લો ઉતરશે ને એટલું ચડતા વાર લાગશે. જેણે ઉતાર્યું બધા કહે છે કે વેકેશન એન્જોય કરીએ છીએ, બધું ખાઈએ છીએ, તો એ મારો વજન જલ્દી નથી ચડતો. એનું રીઝન જ છે જેટલું સ્લો ઉતરશે ને એટલું સ્લો ચડશે, એકદમ નહીં ચડે. તમે ધીરજ રાખો, હિંમત નહીં હારશો અને કન્ટિન્યુએશન છતાં તમને એવું લાગે કે શું કરવું, તો તમે જો ફ્રૂટ ઉપર આવી જાઓ અથવા મગના પાણી ઉપર આવી જાઓ કન્ટિન્યુ. મગનું પાણી ફ્રૂટ તો લો, આમ તો એકલું તમને ઇમ્યુનિટી નહીં રહે, એના કરતાં ધીરે ધીરે જ ઉતારો, હું તો એમ જ કહું છું. અને સાંજે ચોથા ભાગનો રોટલો જ ખાવાનું છે, પણ તમારે થોડુંક ફેર કરી નાખવાનું. મગ ખાઈએ છીએ એની જગ્યાએ તમે ફ્રૂટ લઈ લો, 2 દિવસ ફ્રૂટ લો, 2 દિવસ મગ લો, 2 દિવસ ફ્રૂટ લો, 2 દિવસ મગ લો. એવું થોડુંક ડિફરન્ટ તમારી લાઈફમાં, તમારા ઘરમાં જે ખાણીપીણી છે એમાં થોડોક ફેરફાર કરો, કેમ કે તમારા શરીરને હેબિટ પડી ગઈ હોય એકને એક વસ્તુ લેવાની, એટલે કદાચ સ્ટે થાય થોડુંક. પછી જો થોડુંક ડિફરન્ટ કરો ને સ્ટે થઈ ગયેલામાં થોડુંક થાય, પછી પાછું એના ઉપર આવતું રહેવાનું. પછી કીધું છે તમારા ફેસ માસ્ક, તમે જે ફેસ માસ્ક વાપરો છો એ કયું છે, તો મેં કાલે બ્લોગમાં ડિટેલ્સમાં નિરાતે બતાવ્યું છે. ભૂમિત પાછળ નહીં તો કાલનો બ્લોગ જ હજી ગયો છું, તમે કાલનો બ્લોગ ચેક કરી લેજો, એમાં મેં બતાવ્યું જ છે કયું છે એમ નામ સાથે. મેં એમેઝોનમાંથી મંગાવ્યા છે. પછી હેતલબેન, મારા હસબન્ડને કબજિયાત છે, હિમેજ પીવે છે, એનાથી કબજિયાતમાં ફેર પડી જશે? હા, હિમેજથી ફેર પડી જશે. જો થોડોક રહેતો હોય તો રાત્રે 1 ચમચી હસેકા પાણીમાં સૂતી વખતે લઈ લે, અને જો કદાચ એનાથી વધારે રહેતો તો પેલા 4:30 વાગે અલાર્મ મૂકીને એકવાર લઈ લે 1 ચમચી, તો ફેર પડી જશે. હિમેજથી તમતા કબજિયાતમાં ફેર રહેશે. પછી કીધું છે તમે કેરી સ્ટોર કરવાનું કોણે શીખવાડ્યું છે? પહેલા મેં ક્યારેય સાંભળ્યું નથી, તો હું તમને સ્ટોરી કહીશ. અત્યારે મેં કીધું કેરી સ્ટોર કરવાનું મારે કેટલા વર્ષ પહેલા, આપણે 4 વર્ષ તો અમે અહીંયા શિફ્ટ થઈને આવ્યા, 1 વર્ષ આપણે ગાયત્રીનગરમાં રહ્યા, 5 વર્ષથી થઈ ગયા. અમે એક જગ્યાએ 8 વર્ષ અમે રહ્યા ભાડે, 8 વર્ષ બારપરામાં, એ પાલીતાણામાં જ તે. ત્યાં અમારી જોડે એક પટેલના શિક્ષક હતા, રીતેશભાઈ ને કૈલાસભાઈ, આપણે ખબર, મારા પાડોશી હતા. એ લોકો નવસારીના હતા ને મોવા એન પિયર છે બેનનું, ને નવસારી એ લોકોના આંબા છે, એને રાખે વાડ્યું હશે તો આંબા છે, તે સ્ટોરેજ કરતા. મને એમ કહેતા અમે હેતલબેન કેરીનો રસ સ્ટોર કરીએ, એમ કેરીનો રસ સ્ટોર કરી આખા વર્ષમાં જેઠાણી સ્ટોર કરીને મૂકી દે. એમને મોટું ફ્રીજ લઈ આવ્યા છે. એ તો અમારે તો આ ઊભું છે 2 પાર્ટનું, પણ એને આડું જ આખું મોટું છે, કેમ કે ફેમિલી મોટું હશે એટલે ઓલા નથી કેન્ડીના આઈસ્ક્રીમના મોટા આવતા એ ફ્રીજ રાખે, એમ કહેતા હતા. તો એ સ્ટોર કરતા. પછી એમનું શ્રીમત એને ન્યા કર્યું, મારા ભૂમિત વર્ષ દિવસનો હતો ત્યારે, તો એને શ્રીમત અહીં કર્યો, તો એને આખું શ્રીમતનો પ્રસંગ એને કેરી સ્ટોરેજ પોતાની ઘરની કરેલી હતી ને એમાં એને કર્યો. આખો પ્રસંગ રસ એનો કાઢ્યો એને. પછી એમની પાસે મેં જાણ્યું તો કે ના ના કાંઈ ન થાય, મેં કેટલા વર્ષોથી ખાઈ છે, હેતલબેન પટેલ હતા. તો પછી મેં તો કેટલા ટાઈમ નથી લીધો, મેં અહીંયા આવીને, કેમ કે ભાડે રહેવાનું, ફ્રીજ ફેરવવું થોડુંક કેડ આવે. પછી ઘરનું મકાન થયું ને એટલે મેં ફ્રીજ તરત જ લીધું 80 મિનિટ, કેમ કે અમારે પાછા ઘરના આંબા હતા ઓલમોસ્ટ, તો પછી ખોટું હું ફ્રીજ લઈ જ લઈને કે સ્ટોર કરી એમ. પછી બેન ને આગળ તો મેં થોડું ઘણું જાણ્યું હતું, આપણે રસ કાઢીએ એમ રસ કાઢીને સ્ટોરેજ કરવાનું. પણ પછી મેં ઓનલાઈન યુટ્યુબ ઉપર સર્ચ માર્યું કે કેરી આખા વર્ષ માટે કેમ સ્ટોર કરવી, તો મેં એ કેરીનું જોયું અંદર, તો આ રસનું બતાવતા હતા અને કટકીનું બતાવતા હતા. તો મને કટકીનો વધારે ફાયદો લાગ્યો, કારણ કે સ્ટોર વધારે થાય. તમે કટકીમાં કેવું થાય, પાછળથી પછી રસ કાઢો, પાણી એડ કરો એટલે ડબલ રસ થઈ જાય. ઓલું તમે રસ કાઢીને જ મૂકો, એનો પીગળાવીને સીધો ખાવાનો, એટલે એટલો સ્ટોર થાય, જગ્યા વધારે રોકાય. ને ઓલું તમારે સીધી કટકી જ કરી દેવાની કેરીની, અને પાણીની શુગર ને જે કંઈ એડ કરો, બરફની, પછી બહાર એડ થાય એટલે ડબલ થાય રસ એમ. એટલે મને કટકીનું સારું લાગ્યું, પછી મેં કટકી સ્ટોર કરી એવી રીતે. એટલે મારે પટેલ રહેતા એમણે સ્ટોર કરવાનું, એમને આખું શ્રીમતનો પ્રસંગ, એટલે અહીંયા જોબ કરતા હતા, અહીંયા શ્રીમત કર્યું, એટલે બહુ પબ્લિક નહોતી, પણ હતું તો ખબર એમ તો 60-70 જેટલું હશે. તો એને આખો પ્રસંગ એને 100 તો કદાચ સાચું તો એને એટલો પ્રસંગ એને કર્યો, આરામથી સ્ટોર કરેલું હતું. પછી તમારા કેરી કેટલા રૂપિયાની મળે છે? આપણે ભાવ શું હશે આ બાજુ? ભાવેશ 2000 નું મળે છે. 2022 આમાં મમ્મી 2500 નું કેતા હતા. કંજડામાં 2000 થી 2500 ની મણ આવે છે કંજડા અમારે, પણ અહીંયા અમે વેચી નથી. અમે આંબા ઉભા છે, કેમ ઓલા ઉધડા રાખી જાય એમ દઈ દીધા છે. નાના આંબા મોટા છે ને એ જ અમે ઘરે રાખીએ છીએ અમારે ખાવા પૂરતા.
પછી હેતલબેન, મારો વજન 82 માંથી 68 થયો છે, પણ હવે ઘટતો જ નથી. પાણી વધુ પીવાઈ જાય છે એટલે કે નહીં ઘટતો હોય કે પછી હું બપોરે છાશ લઉં એટલે? જમવા જોડે છાશ નથી લેવાની, તમે જમી લો પછી અડધી કલાક પછી છાશ લેવાની છે. કે પાણી પણ જેમાં પહેલા અડધી કલાક નથી લેવાનું, જેમાં પછી અડધી કલાક. મારો એ રૂલ્સ છે. પણ તમે 20 મિનિટનો નિયમ પાળજો. 20 મિનિટ જેમાં પહેલા 20 મિનિટ પાણી નથી લેવાનું, જમીન પછી 20 મિનિટ નથી લેવાનું, પછી તમે પાણી શરૂ રાખજો. પણ પાણી કટકે પીવાનું છે, એક ઘરે આખો ગ્લાસ નથી પી જવાનો, થોડો થોડો પીવાનો છે. પછી 20 મિનિટે પાછો બાટલો જ રાખો તમારી પાસે બેઠા બેઠા. 5-10 મિનિટે 5-10 મિનિટે કે 15 મિનિટ કે 20 મિનિટે બબે ઓલા 4-4 ઘૂંટડા 5-5 ઘૂંટડા એમ તો પોણો ગ્લાસ પી જાવ તો સુધી વાત નહીં આવે. પણ જ્યાં સુધી તમને ઓલું કેમ પેટ ફૂલ થઈ જાય પી જાય એમ નથી પીવાનું, એટલે પછી વાંધો નહીં આવે. 82 માંથી 68 થયો છે તો ઘણો ઘટી ગયો છે. ચિંતા નહીં કરો, ધીમે ધીમે ઘટશે. હવે મસ્ત થોડુંક સ્ટે થઈ જશે. જ્યાં 70 ની અંદર આવો એટલે થોડું સ્ટે થાય જ. બધાની જ પ્રોબ્લેમ છે. મારી પણ, મેં પણ એ જ પ્રોબ્લેમને ફેસ કરી છે. થોડુંક સ્લો ઉતરશે પણ હિંમત નહીં હારવાની. નીનું ડાયટ શરૂ રાખો, કન્ટિન્યુ, ધીરે ધીરે ઉતરતો જશે. ભલે થોડોક મોડો ઉતરે, 15 દિવસે અડધો કિલો ઉતરે તો એનું ઇસ્યુ નહીં રાખતા તમ તારે, પછી ચડશે એ રીતે ઓછો. હેતલબેન, તમારા વિડીયો બહુ સારા છે, પણ મને રોટલાથી કબજિયાત થાય છે દીદી, બીજો કોઈ ઉપાય બતાવો ને પ્લીઝ. તો રોટલા ઝાડના લઈ લો ને, કદાચ બાજરાથી કબજિયાત થતી હોય ને તો ઝાડના રોટલા લઈ લો. ઝાડથી એમ તમે કહેતા હોય કબજિયાત થતી હોય તો ઝાડમાં કઈ મિક્સ કરીને થોડું થોડું લઈ લો. બાકી લેવો તો રોટલો જ સારો રહેશે. કા ભાવેશ? તેલ વાળું ઘઉં ને એવું તો બંધ કરવા જ પડશે. તેલ વાળું ઘઉં ને એવું તો પછી બંધ કરવા જ પડશે, એટલે એ બંધ કરવું જ પડશે તો થશે. હેતલબેન, પ્લીઝ મને જવાબ ચોક્કસ આપજો. મારું વજન 71 છે તો હવે જલ્દી નથી ઉતરતું. મારે હજુ 10 kg ઉતારવું છે વચ્ચે, તો કે બતાવો ને શું કરવું. હા, ક્વોન્ટિટી થોડી કંટ્રોલ કરતા રહી જાજો. પાણી કટકે પીજો. જે છે એ જરૂર રાખવાના છે. પણ મેં પહેલા કીધું એના જેમ કે તમે એવું ડિફરન્ટ લાગે તો થોડુંક 2 દિવસ ફ્રૂટ લઈ લો, 2 દિવસ મગ લઈ લો, 2 દિવસ જ્યુસ ઉપર કે 2 દિવસ સૂપ ઉપર. જો તમે રહી શકો તો જલ્દી ઉતરે, નહીં તો નહીં. પણ જલ્દી ઉતારવા કરતા તો હું તમને બધાને એ જ રસ્તો દઈશ કે તમે નિરાત રાખો, ઉતાવળ નહીં કરો. હજુ તમારે 71 આવ્યા, તમે એમ કે મારું ધીમું ઉતરે છે, હજુ 60 ની 70 ની અંદર જશો તો હાવ સ્લો થઈ જશે, ઘણો લેટ ઉતરશે તમ તાર. પણ તોય એમના કન્ટિન્યુ રહેજો એના ઉપર ને થોડીક એક્સરસાઇઝ તમે ખાસ વધારી દેજો. એક્સરસાઇઝ વધારી દેજો. કદાચ વજન ન ઉતરતો હોય તો તમારો બોડીનો શેપ ઘણાને આવતો હશે, તમે જોજો. તમે ખાલી વજન સામું ફોકસ નહીં કરતા. વજન મારો કેમ નથી ઉતરતો, વજન કેમ એટલો નથી થતો એ નહીં જોતા. તમે તમારા બોડી શેપ જોઈજો. કદાચ બોડી પણ વીક થઈ ગઈ હશે તમારી ઘણી. જેટલો વજન હશે ને એટલા પ્રમાણમાં તમારી બોડી પણ એટલી વીક થઈ ગઈ હશે, એટલે એની ચિંતા નહીં કરશો. પછી કીધું છે હેતલબેન, જય શ્રી કૃષ્ણ. હું ભૂમિબેન ઉનાથી. મારો વેઇટ 85 હતો, હવે 75 થઈ ગયો છે 3 મંથ્સમાં. મારે પણ થાઇરોઇડ હતો તો પણ મારો વેઇટ લોસ થયો છે. થેન્ક યુ સો મચ. એમને થાઇરોઇડ હતો તો પણ જો વેઇટ લોસ થયો છે. કાલે જ કોઈકનો હતો આન્સર કે મને પીરિયડ ટાઈમ બરોબર નહીં આવતા, એ લોકોને મેં કીધું હતું થાઇરોઇડ વાળાની વજન ઉતરે છે, થાઇરોઇડ તે નોર્મલ થઈ જાય છે બધાના ડાયટથી. તો જો આ બેનનો જ ઓલો આવે છે, કોમેન્ટ આવે છે કે મને થાઇરોઇડ હતો છતાં 10 કિલો 85 માંથી 75 થઈ ગયો, એટલે 10 કિલો વજન 3 મહિનામાં ઉતરી ગયો થાઇરોઇડ હોવા છતાં. એટલે જ કહું છું આ ડાયટ થી બધાને ઉતરે. થાઇરોઇડ વાળા એમ કે મારે નથી ઉતરતો, એને પણ ઉતરે છે. તમે ખાલી ધ્યાન દેવાની જરૂર છે ને થોડીક તમારી મહેનત, બીજું કાંઈ નહીં. બાકી ડાયટ ચાર્ટ તો આખો મારો બનાવેલો છે તમારી સામે જ. તે જે છે હું તમને કહું છું એમ કે બપોરે મગ લ્યો, સલાડ લ્યો, ડુંગળી છે, પાપડ છે, એ બધું ખાવાનું જ છે તમારે. જ્યુસ, પાણી તો કન્ટિન્યુ રાખવાનું છે. મેં અત્યારે પાણી આ ઉનાળે તો બહુ જ શરૂ રાખ્યું, પીવાનું જ છે, કન્ટિન્યુ પીવાનું પાણીને. અને કોઈ કે કાલે પૂછ્યું તું ફ્રીજનું ઠંડુ પાણી પીવા, ન પીવો તો સારું. જો તમે એમને રહી શકતા હોય એમને પાણી પીએ, માટલાનું પીવો તો બેસ્ટમાં બેસ્ટ. બાકી ફ્રીજનું ન પીવો તો સારું. પણ બાકી અત્યારે ઉનાળો છે તો રહેવાતું નથી, માર જેવી પી જશે મિક્સ કરીને. કા અત્યારે બહુ ગરમી થાય તો શું કરવું. તો એટલે ન પીવાનું રહી એક તો એના માટે સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ. વજન ઉતારતા હોય તો ન લેવાય ફ્રીજનું પાણી, હું જ કહું. પણ તો મારી કારક લેવાય જાય, મિક્સ કરીને પીવું. કા ભાવ? મારો વેઇટ 56 છે અને હાઈટ 5 ફૂટ છે, તો બરાબર છે? હા, બરાબર જ છે. 56 ને 5 ફૂટ. મારો તો 5 ફૂટ જ છે ને મારો 58 થયો હતો ને તોય મને એમ થઈ ગયું ઓહ ઘણો વેઇટ લોસ થઈ ગયો, આ વીક બોડી. કાંઈ નહીં, બસ એટલું ઇનફ છે. પછી બીજા એ કીધું છે મારો 64 માંથી 52 થઈ ગયું છે, હાઈટ 159 છે, તો બરાબર છે? શ્યોર. હા, 52 હોય તો સારામાં સારું. અમારે જેવો તો 58 રાજી હતો.
અને હજુ રાજી છે. હું તો એમ જ કહું, જે 62 છે તો હું રાજી જ છું. ક્યાં 82 ને ક્યાં 62. એટલે હું તો બહુ ખુશ જ છું. વજન વેઇટ લોસ થઈ ગયા પછી આમ સારું રહે છે. ઘણું તબિયત ઘણી સારી રહે, બધું વ્યવસ્થિત છે, બધું આમ સારું. અને આપણું મને રાજી ગમે ત્યાં જાય. તો સારું, તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ થેન્ક યુ, વેલકમ. Thank you. એ દેખાનો નથી દેખાણો, એ દેખાણો તે નહીં કે Thank you. Welcome. Good night. દેખાઈ ગયો. થોડાક દિવસમાં સ્કૂલ શરૂ. લેફ્ટ રાઈટ ભાઈની ને ભૂમિત. મારે મોડું સ્કૂલ અને તારા ભાઈને પહેલા સ્કૂલ. ભાઈને એક જ દિવસ વહેલા છે. અમારા ભૂમિતભાઈ ને છે ને આ થર્સડે ખુલે છે. જાણે કે કઈ ડેટ આપી ભાઈ? 13. ભૂમિત ને 13 છે. ના, ઓલા ને 14 છે. દર્શ ને 14 છે. ભૂમિત ને 13 છે. ઓલા ને